हाय फ्रेंड्स, स्वागत माय यूट्यूब चेनल। तो आज આપણે બનાવીશું શક્કરિયાનો શીરો, તે પણ એકદમ જૂની અને દેશી રીતથી। તો ચાલો હવે આપણે શક્કરિયાનો શીરો બનાવવાની રેસીપી જોઈ લઈએ। મેં અહીંયા 4 નંગ શક્કરિયા લઈ લીધા છે। હવે તેને આપણે માળો કરી અને એમાં બાફવા માટે મૂકી દઈશું। જો તમારી આવી રીતના માળો ના કરો તો તમે કુકરમાં અથવા તો સ્ટીમરમાં ઢોકળિયામાં બાફી શકાય છે। હવે મેં આમાં બધા જ શક્કરિયા ગોઠવી દીધા છે। તો હવે તેને આપણે થોડી વાર માટે ઢાંકી દઈશું અને વચ્ચે વચ્ચે ચેક કરતા રહીશું કે આપણા શક્કરિયા બફાયા છે કે નહીં। હવે એવું લાગે છે કે આપણા શક્કરિયા બફાઈ ગયા છે। તો હવે આપણે તેને ચાકુની મદદથી આ રીતે ચેક કરી લઈશું કે તે એકદમ સરસ બફાઈ ગયા છે। તો હવે તેને આપણે નીચે ઉતારી લઈશું। થોડી વાર માટે શક્કરિયાને ઠરવા દઈશું અને પછી તેની બધી જ છાલો ઉતારી લઈશું। હવે આપણે આ બધા જ શક્કરિયાને ખમણીની મદદથી ખમણી લઈશું કે જેથી તેમાં રહેલા રેસા છે એ અંદર ના જાય અને નીકળી જાય, એટલા માટે આપણે ખમણી લઈશું। આ રીતે આપણે બધા જ શક્કરિયાને ખમણી લઈશું। તો હવે આપણા બધા જ શક્કરિયા ખમણાઈ ગયા છે, તો એને સાઈડ પર મૂકી દઈશું અને એક તપેલીમાં થોડું દૂધ ગરમ થવા માટે મૂકીશું। હવે તેમાં આપણે થોડું કેસર એડ કરી દઈશું। અને જરૂરિયાત મુજબની ખાંડ એડ કરીશું। હવે તેમાં જાયફળ અને એલચીનો પાવડર એડ કરી દઈશું। હવે તેને ધીમે ધીમે ચલાવતા રહીશું જ્યાં સુધી તેમાં એક ઉભાર ના આવી જાય ત્યાં સુધી આપણે દૂધને ગરમ કરી લઈશું। હવે આપણું દૂધ સરસ ગરમ થઈ ગયું છે, તો તેને સાઈડ પર મૂકી દઈશું। મેં અહીંયા એક પેન લઈ લીધું છે, તો હવે તેમાં આપણે 2 ચમચી ઘી એડ કરી દઈશું। હવે તેમાં આપણે ખમણેલું શક્કરિયું એડ કરી દઈશું અને ધીમે ધીમે શક્કરિયાને શેકી લઈશું।
હવે આપણો શીરો એકદમ સરસ શેકાઈ ગયો છે, તો આપણે ગરમ કરેલું કેસરવાળું દૂધ આમાં એડ કરતા જઈશું અને ધીમે ધીમે ચલાવતા રહીશું. હવે આપણો શીરો એકદમ સરસ શેકાઈ ગયો છે અને મિક્સ થઈ ગયું છે, તો હવે તેમાં આપણે આપણી પસંદના કોઈ પણ જાતના ડ્રાય ફ્રૂટ એડ કરી દઈશું. તો હવે આપણા શક્કરિયાના શીરાને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. તો તૈયાર છે આપણો શક્કરિયાનો શીરો. તો હવે તેને આપણે સર્વિંગ બાઉલમાં સર્વ કરી દઈશું. જો તમને અમારો આ શક્કરિયાના શીરોનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરો અને કમેન્ટ કરો કે તમને અમારો આ શક્કરિયાના શીરોનો વિડીયો કેવો લાગ્યો. તો આવા જ બીજા નવા રેસીપી વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.